વડોદરા નજીક આવેલા રણોલી જીઆઈડીસી વિસ્તારમાં સરકારના કડક નિયમોના લીરે લીરા ઉડાવતો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સનસની અહેવાલ દ્વારા કરવામાં આવેલા ખાસ સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે પદમલા ગામ વિસ્તારમાં આવેલી રણોલી જીઆઈડીસીમાં 120 માઇક્રોનથી નીચેનું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીઓ કોઈપણ રોકટોક વગર ધમધમી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણના રક્ષણ માટે જે પ્લાસ્ટિક પર સંપૂર્ણ બેન મૂકવામાં આવ્યો છે તે જ ચાઇના પ્લાસ્ટિકની થેલીઓનું અહીં બેફામ ઉત્પાદન થઈ રહ્યું છે. તંત્રની મિલીભગત સામે સવાલો ઉઠી રહ્યા છે. આ સ્ટિંગ ઓપરેશનમાં જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈપણ પ્રકારની પરમિશન આપવામાં આવી ન હોવા છતાં આ વિસ્તારમાં 4 જેટલી મોટી ફેક્ટરીઓ કાર્યરત છે. ગેરકાયદેસર ફેક્ટરીઓમાં 50થી પણ વધારે મશીનો દિવસ રાત ચાલી રહ્યા છે, જે મોટા પાયે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી રહ્યા છે. આ ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને ઝેરી પ્લાસ્ટિક લોકો અને પશુઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે. મારું નામ અભય છે. અભયભાઈ કેવા? અભય ચોપરા. હવે અભયભાઈ, તમે કેટલા સમયથી આ કામ કરો છો? પ્લાસ્ટિકનો ધંધો કેટલા સમયથી? 6 મહિનાથી. હવે મને મારા રિપોર્ટરે જાણ મળી છે કે તમારા પાસે છે ને જે લીગલી માઇક્રોન બનવા જોઈએ પ્લાસ્ટિકના, એનાથી નીચેના તમે સપ્લાય બી કરો છો ને બને બી છે, તમારા ત્યાંથી બહુ મોટી મોટી ગાડીઓ સપ્લાય બી થાય છે. અને તમે બનમાં ધંધો કરો છો અભયભાઈ, થોડો ખુલાસમાં ધંધો કરો ને તો કોઈને સમજ પડે. ખુલાસ છે એવું કઈ બંધ નથી. આ બંધ, બે ગેટ બંધ. હમણાં પેલા શટર પડી ગયા. અત્યારે એક વસ્તુ સમજો છો ભાઈ, અમે આયા પેલું નાનું શટર બંધ કરેલું, મોટું શટર બંધ. અમે કઈ ચોર તો છે નહીં. અરે સાહેબ, તમે પણ એ જ વસ્તુ છે. આજે માહોલ જોઈને એક વસ્તુ કહું, એ તમે એમ ના વિચારો કે ભાઈ તમે ચોર છો એવું કઈ. ના 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 ના, એક વાત ચાલી જા તો. આ જે માહોલ છે એના હિસાબથી, બસ બીજું કાંઈ નથી સાહેબ. તમે આપણે એવું છે સાહેબ કે ભાઈ આપણું પણ કામ ચાલે ને તમારું પણ કામ થઈ જાય. વધારે આપણે કઈ મગજમારી કરવી નથી, બસ બીજું કાંઈ નહીં. એમણે તો મને કહીને બોલો, જો જેને ફોન કર્યો મેં તો તને વાત કરીને આવ્યો છું. આજે મારા રિપોર્ટર તું મને એની બાતમી મળી છે કે આવી રીતે ફેક્ટરીમાં લોકોના જીવની જોડે છેડા થાય એવી રીતે કામ થાય છે. તમે પ્લાસ્ટિક છે ને, પ્લાસ્ટિક જે વપરાવું ના જોઈએ પ્લાસ્ટિકનો ધંધો કરો તમે અંદર, જેના પર બેન છે, જે બેન્ડ છે. કાંઈ લેવું નથી. શું કરવાનું છે ઇન્ટરવ્યુ લઈને? સારો, તમે સારો પ્રતિ અરે નથી જોતું ઇન્ટરવ્યુ. તમને સારું મળે એમ અહીંયા. આપણે કઈ નથી. તમારી ગરાકી વધારે થાય છે. નથી ગરાગી વરાગી નથી. એવું છે? તમે તો મોટા વ્યાપારી છો યાર. કાંઈ મોટા બહુ મોટા વ્યાપારી છો તમે. કાં તો માલ ચેક કરી લઈએ આપણે, એવું કઈ છે નહીં. અંદર જવાનો મતલબ નથી. કઈ વાંધો નહીં, મતલબ નથી. વસ્તુને આપણે લાંબા નહીં ખેંચીએ. કઈ વાંધો નહીં. આમાં આપણે મીટિંગ કરી લઈએ ને જે હશે. બોલો ને, ક્યારે આવો છો મીટિંગ કરવા? હમણાં કરી લઈએ. આવો બહાર, તમે મળીએ આપણે રોડ પર. આવો, ચા બા પીએ. આવો. હા ચલો, બહાર જ જવાનું. મારી વાત સાંભળો. પણ અમારે શૂટિંગ એકવાર લેવું પડશે. એવું ના કરો. એના વગર તો કેવી રીતે જઈશું અમે? ના, એવું ના કરો સાહેબ. આ બધી વસ્તુ ના, પછી કેવું છે? આપણે અહીંયા તો ચાલુ જ રહેવાનું છે કામ તો. એવું છે. આમાં એ છે, ટૂંકમાં સિમ્પલ છે કે આપણે કામ કરવું છે. બસ બસ, બરાબર છે. બહુ સરસ વાત. આમાં એમ છે કે ભાઈ વસ્તુને ઘસાડવાનું મતલબ નથી. બરાબર, આપણે કામ કરવાનું છે, શાંતિથી કામ કરવું છે. આનાથી આપણી રોજી રોટી ચાલે, 2 પૈસા આપણે કમાવીએ.